કેમ કે આજે છે 1/1/2024. આજથી આપણે ડેલી બ્લોગિંગ શરૂ કરીએ છીએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો બડા? આઈ હોપ બડા મજામાં જશો. તો બધાને મારા તરફથી હેપી ન્યુ યર. કેમ કે આજે છે 1/1/2024. આજથી આપણે ડેલી બ્લોગિંગ શરૂ કરીએ છીએ, એ પણ ગુજરાતી. ને હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે આપણે ડેલી બ્લોગિંગ ચાલુ કરીએ. તો ફાઇનલી હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને જે પણ હશે તે હું તમને બતાવીશ. તો આપણે તો આપણે જોબ પણ કહીએ છીએ, તો ફટાફટ આપણે જોબ પણ કહીએ છીએ. એટલે કંઈ પણ દિવસ હોય આપણે જોબ પર તો જવું જ પડે. ફટાફટ કામ પતાવી દઈએ, કેમ કે થોડુંક જ કામ છે અને પછી ફટાફટ મળીએ. તમને જે પણ હશે તે હું તમને બતાવતો રહીશ. તો ચાલો બ્લોગ શરૂ કરીએ આજથી. આપણે વાગ્યા છે સવારના, આપણે વાગ્યા છે તો 10, પણ એવું લાગે છે કે સવારના 6 વાગ્યા છે. કેમ કે મોડો જેવો ખતરનાક પડી ગયો છે ને, કેમ કે સવારમાં પાછી વરસાદ પણ પડ્યો છે. બહુ જગ્યાએ વરસાદ પડ્યો છે, અલગ અલગ જગ્યા પર. સુરતમાં પણ પડ્યો જ છે. એટલે વાતાવરણ તમે ખાલી જુઓ, આખું ઝાકળ જેવું થઈ ગયું છે. એવું જ લાગે કે સવારના 6 વાગ્યા છે. તો આપણું એ કામ પતી ગયું છે અને હવે હું જાઉં છું ઘરે. વાગ્યા છે એક્ઝેક્ટ હમણાં 2 વાગી ગયા છે. નાખ્યું કે કઈ મોસમ એવો જ છે કે વરસાદ પડે તેવું છે. આજે અમારી ડિક્કી આખી ભરાઈ ગઈ છે, કેમ કે અંદર 3 ઋતુનું સામાન લઈને ફરતા છે આપણે. એક તો ઠંડીનો સ્વેટર બી લીધેલું, જેકેટ, અને એક લીધું છે આપણે રેનકોટ. કેમ કે સવારે વરસાદ પડ્યો, આજે તો ગજબ જ થઈ ગયો. કેમ કે નવું વર્ષે નવું કંઈ એમ થયું, એટલે સમજો ને વરસાદ પડ્યો, નવું વર્ષ ચાલુ થયું અને વરસાદ પણ પડ્યો. ગજબ સુરત થયું નવું વર્ષ. બહુ ખતરનાક સીઝન છે ભાઈ. આ સીઝન બહુ આવી છે ભાઈ. તો સ્ટ્રેન્જર થિંગનો ફાઇનલ સિઝન આવી ગયો છે અને આ ફાઇનલ સિઝન છે. બહુ ટાઈમથી આ વેઇટ કરતા હતા આ સિઝનનો. તો 2 કલાકનો તો એપિસોડ છે. સવારે ફોરેનમાં તો કાલે આવી ગયો ને ઇન્ડિયામાં આજે આવ્યો છે સવારના 7:30. તો જોવાનું ચાલુ કરીએ. બહુ નેક્સ્ટ લેવલ બનાવ્યું છે. તો સ્ટ્રેન્જર થિંગનો ફાઇનલ એપિસોડ એટલો ક્લાસ બનાવ્યો છે ને ભાઈ. 2 કલાક આપણે વધારી ગયા જોવા માટે. તો 5 એક તો વાગી ગયા અને મારા ભાઈનો ફોન આવ્યો તો ચાલ આપણે ભૂખ લાગી ગઈ, ખાવા ગયો. મારા ભાઈ અમે ખાવાનું લાવ્યો છે. 9 વર્ષે પહેલો એવો દિવસ આવ્યો છે. 9 વર્ષે પહેલો ચાલુ આવ્યું ખાવાનું. આપણા માટે બહુ મોટી વાત કહેવાય. ખર્ચો બધો આપણા માટે ફેમિલી મૂકી દે, મૂકી દેવું પડે. ચાલે ભાઈ છે ને આજે ખાવસા ખાવા પહેલી તારીખના 2026 પહેલો દિવસ. બ્લોગમાં બી પહેલો જ આવી જાય. તને કેટલું થયું કે તું આજે ખરાબ મંદિરે ગયો ને? મંદિરે ગયો? ઘીને ક્યારે ઘીને? આજે હવાન ના ગયો. જોગની માતા મંગળવા માટે કીધું નહીં ભાઈ. મંદિરે ગયો તારે ને મને મહારાજે કીધું. શું કીધું? મહારાજે મને એમ કીધું કે આજે ને તારા ગરીબ માણસ ને ખાવાનું, એમ કે કોઈ ભૂખા માણસ ને તમે નાસ્તો કેવું કઈ ખવડાવે ને, એમ કે મતલબ લાઈફમાં છે ને તમને સ્ટ્રેસ ઓછું થઈ જાય ને પૈસા આવતા થઈ જાય. એમને મને કીધું. પછી મને યાદ આવ્યું કે મારા ભાઈ છે મારો ગરીબ દોસ્તાર, પછી તને ફોન કર્યો. વાહ ભાઈ, ગરીબ કિસકો બોલાડે ને, ગરીબ સમજે કઈ નહીં ભાઈ. આપણે આવડે ટાઈમ આપણો ટાઈમ બી આપણે ખવડાવવાનો. ત્યાં બતાવી દઉં ગરીબ કિસકો બોલા. આ તો ખાવસામાં આ કેમ ખરાબ એ બી કેમ તમને કેમ અમારા 2 દોસ્તાર જો ને સડી એટલા ખર્ચો ઓછો ને એટલે એક પર ખર્ચો કરી લાગે. બાકી તો એરા કોઈક દિવસ હાથ ના આવે. સિસ્ટમ છે, કોઈક જ દિવસ હાથ ના આવે ભાઈ. જો બારે ની જાણા છે ત્યારે આવી ગયા. આના ફોટા પાટા નહીં આવે કે લે તાર માટે ગિફ્ટ, તમારા બંને માટે. નો થેન્ક્સ. ક્રિસમસ ટ્રી 5 વાગે જવાના હતા. તું કા ગયો ઇન્ડિયન ને 6 વાગ્યા તે ડાલો કે ટાઈમ નો સારો ઉપયોગ કરો. એમ કિંમત નથી એટલો. લોકો હવારના મંદિરે જાય ને અમે લોકો હંજે ચાલે. હા આવજો. આ લોકો કઈ માણસ છે? यस गाइस हम इंसान ही है. टाइमिंग गलत है. એવું
કઈ બી આ લોકો કઈ બી બનાવે फोन नड़ी क्या मुकी हाँ? जाती લોકો હવા ના જાય તો લોકો ક્યાં ચાલે હમણાં हम रात को जाते हम रात का ही दर्शन करने जाते હે એવું જલ્દી વાળા જાય છે અંદર ની દીકરા આવ્યો તો બહુ વાત તો જલ્દી આવ્યો યાર હું પહેલી વાર આવ્યો છે ને આ લોકો પહેલી વાર લાવ્યો લાલ મંદિરના દર્શન કરવા માટે तो गाइस हम मंदिर से आ गए गणपति बाबा का फूल लेके वाह बड़ी तो जिंदगी बोलती नहीं के गाइस गाइस આ લોકો નહીં ને પહેલી વાર લાવ્યો હવે આઈએ हाँ तो કેટલી વાર આવ્યો પણ લાવે નહીં અમને કઈ બોલવા માંગે છે તું કઈ નહીં બોલવા માંગતા બોલે. બહુ કાર છે તારો કેમ મેં પહેલી વાર લાવ્યો એટલે ચલી અહીંયા બાર તો ફોટો પાડ અમારો બેનો આ લોકો કઈ થાય જ નહીં કશે બી એકલા ફોટા જ પાડવા જોઈએ ફોટા તો પાડવાનો હોય બહુ ને નવડા આ લોકો જ બધા સોશિયલ મેમરી તો બનાવવાની હોય હા, ને ગાઈસ. 2026 ની તો તારી બનાવતો ને આ વિડીયો આવી જાય ને બહુ ટાઈમ પછી આપણે એ ચાલવા આવ્યા છે તો આ ભાઈ ભાઈ આવે છે આપણો કેમ કે આ ભાઈ તો કોઈ કોઈ નીકળે નહીં તો આજે કેમ નીકળ્યા છે ગરબા બહુ કંટાળો હવે કઈ નવું કરીએ ને આજનો બ્લોગ તો કર્યો છે હવે કેવા ભાઈ તો મને બી નથી ખબર છે એડિટ કરવા પછી મારા અભેજ ચાલી રહ્યો સરપ્રાઈઝ કર્યો મને ઓ માય ગોડ બહુ ગાડી છે એ આ ગાડી છે ને એ ટાંગડી એ નથી એની નથી આઈ લવ જ્વેલર્સ વાળો છે ને ગલી વાળો હા એની નથી આ બીજી છે એ ગાડી તમને કાલ બાલ બતલાવે એ રસ્તે માં દિલ્હી જવાનું થાય મર્સિડીઝ છે ને બહુ લેવી પડતી તો આજે આજનો દિવસ કેવો ગયો તો તમે જોઈ જ લીધો છે એડિટ બેડિટ થઈ ગયો તો હવે નેક્સ્ટ વિડીયો આવશે બીજો દિવસનો તો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ હવે ટ્રાય તો કરીએ જ છે ને આમાં ભાઈ જા આ તો પહેલી તારીખ વિડીયો ના આ ભાઈ ને આરસુ તું મુझसे प्यार करती कि नहीं करती એવા થઈ ગયેલા तुम मुझसे प्यार करती है कि नहीं એવા થઈ तुम ગયા मुझसे प्यार करती है कि नहीं एक बार कितना बता दे मेरे को ये भक्ति भाव वाला है भक्ति हमारे से ज्यादा कर चलो भाई चौटा चौटा चलो चलो चला चौटा चला चला चलो चलो छकड़ा चालू करो डुक 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 ઊંઘી ગયો મારે छकड़ा छकड़ा चला चौटा चौटा जाना चौटा तो मैं अब चौटा जाइला ચાલે ને એ ઠીક ઠીક ओ माँ पड़े चालू कर भाई को अब तो मस्ती कर दो तो हॉर्न भी वागे નહીં રાવરી ને રાવરી રાવરી છે कौन એના બાજુવાળાને મરાઠી ને माय कार को अरे बहुत ही जरा टेम्पो लाइट बाइक भी चालू कर लाइट बता लाइट चालू कर दो यो माँ चालू है टेम्पो